જે જગન્નાથજીનો આ રથ છે તે આગળ પ્રસ્થાન કરી રહ્યો છે મંદિર પરિસરની બહાર જતા દ્રશ્યો અને ભક્તોની જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે આતુરતાનો અંત હવે આવી રહ્યો છે અને ભક્તો વધામણા કરી રહ્યા છે જગતના નાથના પાલનહારના દર્શન કરવા માટે ભક્તો આતુર હતા અને એ જ આતુરતાનો અંત હવે આવી ચૂક્યો છે કે જ્યારે પહિંદ વિધિ બાદ રથનું દોરડું ખેંચવામાં આવ્યું। મુખ્યમંત્રી સાથે જ હર્ષ સંઘવી પણ ઉપસ્થિત હતા અને દિલીપદાસજી મહારાજ સરે અનેક સાધુ સંતો પણ આ રથયાત્રામાં જોડાયા છે। આજે દિવ્ય દિવસ છે તે જોવા મળી રહ્યો છે અષાઢી બીજના દિવસે વૈભવી, જ્યારે ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને આખરે ઘડીનો અંત આવી ચૂક્યો અને મંદિર પરિસરમાંથી રથયાત્રાનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે અને રથ બહાર આવી ચૂક્યા। બિલકુલ, અને આ ખલાસીઓ પણ જે મોટી સંખ્યામાં જોડાયા છે ભક્તો, આ નજારો જ એ પ્રતીતિ કરાવે છે કે આસ્થા અને શ્રદ્ધા કેટલી છે। હવે નગરચર્યાએ નાથ નીકળી ચૂક્યા છે। હવે માત્ર ગણતરીની મિનિટો અને ત્યારબાદ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ તેઓ પણ તેમનો જે રથ છે તેનું પણ પ્રસ્થાન કરાવવામાં આવશે અને ત્યારબાદ હવે આ બહેન સુભદ્રા ભાઈ બલરામ હવે તેમના પણ રથોનું પ્રસ્થાન ટૂંક જ સમયમાં થશે અને ત્યારબાદ હવે નાથ ભાઈ અને બહેન સાથે નગરચર્યાએ નીકળશે અને આ દ્રશ્યો એ દ્રશ્યો પણ એ રસ્તાના પણ અમે બાદમાં બતાવીશું કે કેટલો ઉત્સાહ અને મંદિરના પણ દ્રશ્યો અને બહારના પણ એ દ્રશ્યો આપણે જોયા। જ્યાં જુઓ ત્યાં માત્ર ભક્તોનો એ જમાવડો અત્યારે જોવા મળી રહ્યો છે અને ભક્તોનું જે ઘોડાપુર છે તે અત્યારે ઉમટ્યું છે। આ બીજા દ્રશ્યો છે મંદિરના, આ દ્રશ્યો છે, સુરક્ષા કર્મીઓ પણ તૈનાત છે અને ભાઈ બલરામ બહેન સુભદ્રા ભગવાન જગન્નાથજી હવે રસ્તા તરફ ધન્ય થઈ ગયા છે રસ્તા, કારણ કે ભગવાન જગન્નાથજી ભાઈ અને બહેન સાથે હવે નીકળી રહ્યા છે। એ રસ્તાઓ પર નીકળશે નાથ દર્શન આપવા માટે। આજે